વિડીયોને પસંદ આવે તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ મિત્રો. હેલો મિત્રો, તો જુઓ ચિરાગભાઈએ તમને કીધું એમ તમારું સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં. તો તમે અમને ખૂબ સપોર્ટ આપ્યો છે અને આગળ પણ સપોર્ટ આપતા રહેજો. અને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. તો હવે આજનો વ્લોગ કરીએ ચાલુ. આજે જોઈ સવારના જીસીબી આરે વયા ગયા હતા એટલે અમારે કાંઈ બીજો અમારો વિડીયો હતો જે ઘરનો પર્સનલ એ કાંઈ ઉતારાણો નથી, કારણ કે અમારી પાસે એક જ ફોન છે, બે ફોન છે નહીં, એટલે વિડીયો હરખો અમારા ઉતારાતો નથી. ફોન લઈને વયા ગયા હતા. તો અત્યારે જો બપોરે એ ઘરે જમવા માટે આવ્યા છે અને ટ્રેક્ટર હાંકવા એમને જવાનું છે, એટલે ટ્રેક્ટર લેવા પણ એ આવ્યા છે. એટલે થોડીક વાર ઘરે હતા એટલે અમે થોડોક ટાઈમ કીધું વિડીયો બનાવી લેવી, અને હવે તો એ પાછા જો ફોન લઈને વયા જશે. આપણે ટ્રેક્ટરને જીસીબીનું કામ કરવી છે તો એ કામ તો ટાઈમે કરવું પડે, એટલે આપણે છે અત્યારે એક લેવલનું કામ રાખેલું છે તો ત્યાં આપણે આવીએ છીએ, બરોબર ને? તો એ આપણે કામ પૂરું થઈ જાય પછી પાછો વિડીયો સારા એવા બનાવશું. પછી વિડીયો બનાવશું ને જો પછી યુટ્યુબમાંથી પેમેન્ટ આવે પછી એનો ફોન લઈશું, પછી રોજિંદા ફૂલ વિડીયો તમને મૂકશું. અને જો અમારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો. હા, ચિરાગ પણ જો આમ કરે છે. ચિરાગ એ બહુ માસ્ટર છે, એ વિડીયોમાં અને વ્લોગમાં બધું એને બોલતા આવડે છે. હા, કે આપણા સબસ્ક્રાઈબર, આપણા વ્યુઅરને કે યુટ્યુબ ફેમિલીને શું કેવું છે તારે? કે અમને પૂરો સપોર્ટ આપજો, અમારા વિડીયો જોજો. કે અમારા વિડીયોને પૂરો જોજો અને સપોર્ટ આપજો. હા, બીજું તારી રીતના કે આ વિડીયોને પસંદ આવે તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દો. હાલો, એ તો બધા વિડીયો જોવે છે ને સબસ્ક્રાઇબ કરી જ દીધેલું છે. હવે તું તારી રીતના કે ગમે ઈ. તારે શું કેવું છે તારા મિત્રોને? એમ કે કેવું છે? એને બોલવામાં થોડુંક ઓલું થાય છે અને ટૂંકમાં થોડીક વાર લાગે છે, પણ વિડીયો એ મસ્ત બનાવે છે. આપણે એને ફૂલ વિડીયો એક એને ઉતાર્યો હતો, એ આપણે મૂકેલો હતો ચેનલમાં 2-3 દિવસ પહેલાં. એ તમે જોયો છે, એ વિડીયો સારો એવો બનાવે છે. અને એ હાથે જ વિડીયો બનાવે છે. પહેલાં એનો ફોન ખરાબ હતો, એ ખોટો ફોન લઈને અને વિડીયો બનાવતો હોય. મારા વિડીયો जो मेरी माँ सोती है वो बीमार है और मैं सबको परेशान करता रहता हूँ ऐसा वीडियो ये बनाता है. હિન્દીમાં વિડીયો બનાવતો હતો યાર. એને થોડું હિન્દી બોલતા આવડે છે એટલે એવા વિડીયો બનાવે. જો મેં ऐसा करता हूँ, मैं खेलने जाता हूँ, ऐसा वो बोलता है. હા, હિન્દી આપણા ગુજરાતીનું તો હિન્દી કેવું હોય એવું બાવા હિન્દીમાં વાતો કરતો હોય બધા રે. અને એકલો પણ એ વિડીયો બનાવતો હોય ખોટે એને રમત માટે. તો હવે મિત્રો જો આપણે વિડીયો બનાવતા હતા એમાં જો ચિરાગ પાછો ગારાથી કાંક રમવા માંડ્યો છે. ચિરાગ ગારામાં શું બનાવે છે? લાડવા. હે? લાડવા બનાવે છે ગારાના. જો તમારે ખાવા હોય ને તો આવજો. કોને ખવડાવવા છે? ફેમિલીને. હા, યુટ્યુબ ફેમિલીને લાડવા ખાવા હોય તો આવજો એમ કહે છે ચિરાગ. એવા લાડવા ખવાય, હાસા લાડવા ખવડાવવાના હોય. હું ખાઈ જાઉં? તારે ન ખવાય, રેવા દે. આમ જો હાસુ કા ખાઈ જો, ખામાં કાઢી નાખ. ચિરાગ ખાઈ જો ગારાના લાડવો હાસુ કા, એવું ન ખવાય હો. ચિરાગે રમતા જો કેટલા બધા લાડવા બનાવી નાખ્યા છે. ચિરાગ રમતો હતો અને જો આ તમને દેખાય છે કે રમકડા બનાવવા માંડ્યો, અને રમકડા બનાવતો પાછા લાડવા બનાવવા માંડ્યો ગારાના. એને નિશાળે ક્યારેક માટીના રમકડા લઈ જવાના હોય તો તેની જાતે બનાવે છે, જેવા આવડે એવા એ બનાવે છે. એટલે આજે એને યાદ આવી ગયું તો એ જો લાડવા બનાવવા માંડ્યો છે. ચિરાગ જો હવે ગુલાબ તોડીને હાલ્યો આવે છે. ચિરાગ ક્યાંથી ગુલાબ લેવો? એમ એમ નામ લઈને મારી હાટું લાવ્યો. હું મમ્મીનો બેનનો દીકરો છું. કોનો બેન? બેનો તમારા બેનો. હા, મમ્મીનો પપ્પાનો. હા. તું મમ્મીનો પપ્પાનો બેનો દીકરો છો? મારો એકનો નથી. અને જો ચિરાગ મારા માટે મસ્ત ગુલાબ લઈને આવ્યો છે. ગુલાબમાં તો મસ્ત સુગંધ આવે છે, ઘરનું તાજું મસ્ત ખીલેલું ગુલાબ છે. એટલે ચિરાગ તું મારા માટે લઈને આવ્યો હતો, પપ્પા માટે ન લાવ્યો? એક જ હતું. હા, ઉપર અંબાઈ એમ નતું. એટલે જો ચિરાગ મારા માટે ગુલાબ લાવ્યો છે. હવે હાલે તાર પપ્પાને દઈ દી, નકર એને એમ થાય છે એને મમ્મીને દીધું મને ન દીધું. ના એવું આપણે કાંઈ નહીં તમ તારે હો. હે, દઈ દી. લે. લાવો. જો ચિરાગ એને પપ્પાને પણ ગુલાબ આપ્યું છે. કા ચિરાગ? અમારો ઉતારો ગુલાબમાં સુગંધ સારી આવે છે. કાં પણ હા, મસ્ત
મસ્ત સુગંધ આવે છે, તાજું છે અને પાણી પીવીએ છે ને હમણાંથી રોજ, એટલે સારા મસ્ત ગુલાબ ઉગડે છે. અને ચિરાગ જો મારો મસ્ત ડાયો ડાયો ચિરાગ છે, કા ચિરાગ? મમ્મીનો ને પપ્પાનો લાડકો દીકો છે. ક્યાં સુગંધ સારી આવે છે બહુ. જો હવે આજે આપણે ઘરનું બધું કામ થઈ ગયું છે, કપડાં ધોવાય ને હવે જો આ ઘરની પાછળની સાઈડમાં જ્યાં દોરી બાંધેલી છે ત્યાં હુકવવા આવી જશે. પડામાં તો જો હવે એવું કંઈ કામ રહ્યું નથી, બહુ ધીરું પાકે ત્યારે ઉપાડવાનું છે હવે. તો હવે જો વાગી ગયા છે બપોરના 1, આપણે બપોરા પાણી કરીને આવ્યા છીએ. અહીંયા ગામમાં એક મકાનનું કામકાજ ચાલુ છે ને ભરતી ભરવા. તો આવી રીતના મકાન બનાવેલા છે, આપણી પાછળ તમને દેખાય છે. તો એમાં મકાનના જે ભરતી આવે એ ભરતી આમાં ભરવાની છે. તો આપણે અહીંયા જીસીબી અને ટ્રેક્ટર પણ આવી ગયા છે, તમે જોઈ શકો છો. તો આપણે હવે ભરતી ભરવાનું કરવી ચાલુ હમણાં. તો જુઓ હવે ટ્રેક્ટર ગોઠવાઈ ગયું છે અને જીસીબી પણ ટ્રેક્ટરની લારીમાં ભરવા માંડ્યું છે. તો ટ્રેક્ટરની લારીએ ભરી અને જ્યાં આપણે મકાન છે બનાવેલા ત્યાં ભરતી ભરવાની છે, ત્યાં આપણે જવાનું છે ટ્રેક્ટર લઈને. તો ટ્રેક્ટર ભરાઈ જાય એટલે ત્યાં જવી અને ત્યાં પણ બહુ પાછળથી આમ તમે જુઓ સડા છે. તો ટ્રેક્ટર પાછું મારી રિવર્સમાં અને અહીંયા જે કોર બાંધેલી હોય કોરની બાજુમાં આપણે ફેરો આખો ઠલવી દેવાનો છે. તો આ રીતના આખો ફેરો ઠલવાઈ જાય પછી જીસીબીથી જે આપણે ફેરા ભરવી 5, 7 કે 10, 12 જે ફેરા આવે એ ફેરા બધા અમે ઠલવી દીધા. અને પછી જીસીબી આણ્યું અહીંયા. તો જીસીબી લાવીને તેનાથી રેકેટથી અને જો આ લોડરથી આપણે અંદર બધી ભરતી નાખી દીધી અને ભરતી ભરી દીધી કમ્પ્લેટ. તો આજે આટલું કામ કર્યું છે આપણે જીસીબીથી અને આપણે વિડીયો પણ બનાવી અને મજા કરી. તો જો મિત્રો હવે પડી ગઈ છે સાંજ અને આપણે જે ટ્રેક્ટરને જીસીબીના કામે ગયા હતા એ કામ પૂરું કરી અને આવી ગયા છીએ ઘરે પાછા. અને સિરાગ અહીં જોયું આવી તો સિરાગ અહીં લેસન કરતો હતો, વાંચતો હતો કાંક, તમે જોઈ શકો છો, બરોબર છે. તો હવે આજનો વિડીયો કરવી અહીંયા પૂરો. તો વિડીયો પસંદ આવ્યો હોય તો એક વિડીયોને લાઇક કરી દો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો મળીએ કાલે એક નવા વિડીયોમાં.